ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડ નો માલિક માની વાત યાદ આવી છે એટલે નાની વાત કરી દો છે સાહેબ. ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડ નો માલિક આખી દુનિયાનો જેને બાપ કહેવાય ને ઈ ભગવાન કૃષ્ણ ગોકુળ મેલીને મથુરામાં ગયા અને મથુરામાં ગયા અને પછી એમ કહેવાય કે માં યશોદાની યાદ આવે છે, એનો ગોકુળની યાદ આવે છે, નંદ બાબાની યાદ આવે છે. માં દેવકીએ ભાણું પીરસ્યું ને ભાણાની મલપા ગોરસ કહેતા માખણ, ભાણામાં માખણ પીરસ્યું એટલે ભગવાન કૃષ્ણ ભાણાના ઠેબુ મારીને ઊભા થઈ ગયા. એટલે ઉદ્ધવજી માં દેવકી કહે છે ઉદ્ધવજીને કે ઉદ્ધવ કેમ આજ કૃષ્ણએ આમ કર્યું છે, જરાક જાવ ને તમે જોવ ને મારો કૃષ્ણ કાળિયો મારો કેમ આમ કરે છે. એટલે ઉદ્ધવજી ગોતતા ગોતતા એમ કહેવાય છે કે ચાખ મેળિયા ઝરૂખે જઈને જોવે છે ને ભાઈ, ત્યાં તો અખિલ બ્રહ્માંડનો માલિક ગોકુળ તરફની બારી ખુલ્લી રાખી અને ધ્રુવકા મેલી મેલીને રોવે છે. ભાઈ તમે વિચાર તો કરો, એ કહેવાય ભગવાન હોવા છતાં એ કેવું એને દુઃખ સહન કર્યું છે. ભાઈ ભગવાનને માની યાદ આવે. કૃષ્ણને ખબર હતી હો 100 વર્ષનો જ્યારે રાધાને શ્રાપ મળ્યો ને ભગવાન કૃષ્ણ આ ધરતી માથે આવવાનું હતું ને ત્યારે ભગવાનને કૃષ્ણને ખબર હતી ધાર તો ભાઈ ડાયરેક્ટ અહીં આવી હકત ને કોઈ પણ રૂપ લઈને આવી હકત ને, પણ ભગવાનને ખબર હતી કે જ્યાં લગે હું માના ખોળેથી જન્મ નહીં લઉં ને ત્યાં લગી ભલા માણા મારો જન્મ નકામો થાય, ત્યાં લગી આ ધરતી માથે આવ્યો ભલા માણા એનું પુણ્ય કઈ નહીં થાય, એટલા માટે માના ખોળેથી જન્મ લેવો પડ્યો. ઉદ્ધવજી ગયા ગોકુળ તરફની બારી ખુલ્લી રાખીને ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુવકા મેકી મેકીને રોવે છે. એટલે ઉદ્ધવજીએ કીધું કે કૃષ્ણ કેમ તમે રોવો છો? કૃષ્ણ જવાબ આપે છે કે ઉદ્ધવ આ હું રોતો નથી ઉદ્ધવ, મને કોઈક રોવડાવે છે. મારા ઉદ્ધવ મને કોઈક રોવડાવે છે. કોણ રોવડાવે છે? કાન કૃષ્ણ માધવ તમને કોણ રોવડાવે છે? અને ત્યારે કૃષ્ણ કહે છે કે મને મારું ગોકુળ રોવડાવે છે ઉદ્ધવ, માં યશોદાનો પ્રેમ મને રોવડાવે છે, બાબા નંદનો નેહડો મને રોવડાવે છે, હું નથી રોતો. ઉદ્ધવ કહે છે કે કૃષ્ણ મને કયો આ ગોકુળ ક્યાં આવ્યું છે, હું ન્યા જઈને બધાને સમજાવું કે કેમ તમે કૃષ્ણને ભલા મારા કૃષ્ણને કેમ તમે રોવડાવો છો, હું કામ ને તમે આમ કરો છો, મને કયો. અને ઉદ્ધવ છે ને પંડિતાઈની પોટલી બાંધીને રખડતા. કૃષ્ણને એમ હતું કે ઉદ્ધવની પંડિતાઈની પોટલી મારે ઓગાળી અને પ્રેમની પોટલી એના ગળે મારે બંધાવવી છે. કીધું કે ઉદ્ધવ આ જગ્યાએથી અહીંયા વ્યો જા, તને ગોકુળનું ભલા મારા દર્શન તને થઈ જાય. અને ઉદ્ધવજી રથ માથે બેહીને ધીમા 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 ડગલે હાલતા જાય છે. આગળની એના પહેલાની એક આગળની વાત મને નાની વાત યાદ આવી છે. મેં કીધું કે ભગવાન કૃષ્ણ ગોકુળમાંથી મથુરામાં ગયા, પણ જ્યારે ગોકુળ મેલીને મથુરામાં જાતા હતા ને ત્યારે 11 વર્ષ ને 52 દિવસના ભગવાન કૃષ્ણ થયા છે. 11 વર્ષ ને 52 દિવસનો એ વાકોડિયા વાળવાળો કૃષ્ણ કાનુડો થયો છે. અને માં યશોદાનો એ છેડો પકડી, પાલવનો છેડો પકડી, સાડીનો છેડો પકડીને માં યશોદાને કહે છે કે માં મારી એક વાત સાંભળ, મારે તને એક વાત કહેવી છે. એટલે માં યશોદા એમ કહે છે કે કાન કૃષ્ણ મેકી દે મારો છેડો, તારી વાતમાં કાંઈ નહીં હોય, તારી વાતમાં કોઈ ગોપીની ફરિયાદ હશે, મેકી દે મારે કામ છે. હાથને આમ ઝાટકો મારીને હાથ મેકાવી દે છે કૃષ્ણનો. ફરી દોટ મેલીને માં યશોદાનો પાલવનો છેડો પકડીને કહે છે કે માં એક વાત મારી સાંભળ ને ખાલી. માં યશોદા કહે છે કૃષ્ણ મારે તારી કાંઈ વાત ન સાંભળે, મારે વાહિંદા કરવા જાવું છે, મને જવા દો દીકરા. રુદન અવાજથી બોલ્યો ને કે મહા એક વાત ખાલી સાંભળી લે મારી. ત્યારે માં યશોદાને એમ થયું કે મારો કૃષ્ણ કોઈ દી ભલા માણસ આ રુદન અવાજથી બોલે નહીં. માં છે ને માં એ દીકરો ભલા માણસ જ્યાં લગી રાત્રે ગમે ત્યાં બહાર ગયો હોય, ગમે ત્યાં ગયો હોય અને જ્યાં લગી દીકરો ઘરે નો આવે ને ત્યાં લગી માં હુવે નહીં. દીકરો ઘરે આવે ને પછી માં કહે કે મારા દીકરા આવી ગયો તું, ત્યારે માં હુવે. દીકરો જમે ને ત્યારે ભલા માણસ માં જમે છે ત્યાં લગી માં ભૂખી રહી છે. ભગવાનને ખબર હતી કે હું બધી જગ્યાએ નહીં પૂગી શકું, હું બધી જગ્યાએ નહીં જઈ શકું, એટલે મારા તમારા માટે એને માં બનાવી છે, એટલે માં બનાવી છે. પણ એ કૃષ્ણ માં યશોદા એમ કહે છે કે મારા કૃષ્ણની આંખમાં કોઈ દી આહુણું ન હોય, આજ મારો કૃષ્ણ કેમ રુદન અવાજથી બોલ્યો છે. ખોળામાં 11 વર્ષના કૃષ્ણને બેહાડી, ખોળામાં બેહાડીને એમ કહેવાય છે કે માં યશોદા પૂછે છે કે બોલ કૃષ્ણ શું થયું છે મારા દીકરા. અને ત્યારે કૃષ્ણ કહે છે કે માં હવે ગોકુળ મેલીને મથુરા તરફ જવાનો સમય આવી ગયો છે. માં યશોદા એમ કહે છે કે બસ કાન આવી ગયો સમય, કે હા માં સમય આવી ગયો છે જવાનો. એટલે માં યશોદા એમ કહે છે કે કૃષ્ણ તું મથુરામાં જાશો તો કે હા.
તું મારી એક વાત માની માં, વાત તો માની, પણ તમે છે ને મારી પાસેથી પેલા કઈક માંગી લ્યો માં. કૃષ્ણ એમ કહે છે કે મારી પાસે તમે કઈક માંગી લ્યો માં. માં યશોદા ના પાડે છે કે નહીં મારા દીકરા, મારે તારી પાસેથી કાંઈ નથી જોતો. એક માં દીકરાનો પ્રસંગ કરું છું કે મારે તારી પાસેથી કાંઈ નથી જોતું દીકરા. તું આખી દુનિયાનો બાપ હોવા છતાં તું મારા ખોળે જન્મ લઈને આવ્યો ભલા માણસ, આનાથી વધારે મારે શું જોઈએ? હે, તું મારો દીકરો થઈને ભલા માણસ આવ્યો, મારા આનાથી વધારે બીજું શું જોઈએ? કાંઈક માંગો માં, કાંઈક માંગો. બહુ કૃષ્ણએ માંગવાનું કીધું ને માં યશોદાને, ત્યારે કૃષ્ણ માં યશોદા કહે છે કૃષ્ણને કે કાના મારા લાલ, તું બહુ માંગવાનું કહેતો હોય ને તો તારી પાસેથી બે વાત માંગુ છું, મને આપે? કૃષ્ણ એમ કહે છે કે હા માં માંગો ને, હું જોઈએ છે. માં યશોદા એમ કહે છે કે તું ગોકુળ મેલીને મથુરામાં જાશો ને તો કે હા, મને તારી ભેગી લેતો જા કૃષ્ણ, હું તારા વગર નહીં જીવી શકું, તારા વગર હું નહીં જીવી શકું મારા દીકરા. માં ઈ નો બને માં, મારે હજી ન્યાજી ઘણા બધા કામ કરવા છે માં. તો બીજી વાત સાંભળ કૃષ્ણ, કે તું મથુરામાં જા ને તો માં દેવકીને ક્યારેય પણ એમ નહીં કહેતો કે મેં તને દોરડેથી ખાંડણીએ બાંધી દીધો તો ન કરી માને ખોટું લાગી જાય કે મારા દીકરાને દોરડેથી કઈ જોતું, ક્યારેય એમ નહીં કહેતો. આવા શબ્દો માં કહીએ કે ભાઈ માં યશોદાએ તો ન્યા લગી કીધું તું કૃષ્ણને કે કૃષ્ણ મથુરાના રાજમહેલની દાસી બનીને કામ કરી, હું કોઈને એમ નહીં કહું કે હું નંદરાણી છું, કોઈને નહીં કહું, મને ખાલી તારી ભેગી લેતો જા. કીધું ને સાહેબ, આવા શબ્દો ખાલી માં કહીએ કે. પણ ભગવાન કૃષ્ણ એમ કહે છે કે માં ઈ ન બને, હું તને મારી ભેગી ન લઈ શકું. અને પછી એમ કહેવાય કે વાત કરતો તો એમ ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કીધું કે જાઓ તમે, આ રસ્તો છે ગોકુળનો, ગોકુળમાં તમે વ્યા જાઓ. એટલે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને મોકલ્યા. ઉદ્ધવજી ગોકુળમાં આવે છે અને ગોકુળમાં આવી એમ કહેવાય છે કે ગોપીઓને પૂછે છે કે નંદ બાબાનો નેહડો ક્યાં આવ્યો છે? આ નંદ બાબાનો નેહ ક્યાં છે, મને બતાવો ને. એટલે આગળ હાલ્યા એટલે ગોપીએ કીધું કે અહીંથી આમ આગળ વે જાવ, ને આગળ નંદ બાબાનો નેહડો આવી જાય, ત્યાં તમે જાઓ. એટલે હાલ્યા જતા હતા ને એટલે એક માળી હતા, આમ દિવાલમાં ચિત્ર દોરતા હતા. દિવાલમાં ચિત્ર દોરતા હતા એટલે ઉદ્ધવજીએ જઈને બાજુમાં જઈને પૂછ્યું કે ભાકોડિયા વાળ બનાવ્યા છે, નાના નાના કાન બનાવ્યા છે, લીંબુના ફાટા જેવી આંખું કરી છે. ભાઈ કૃષ્ણ કાળિયો ઠાકર નો ઉભો હોય આવો કૃષ્ણ દોર્યો છે માળી. એટલે ઉદ્ધવજી કહે છે કે આહા કે માં એટલો સરસ મજાનો કૃષ્ણ આ દિવાલમાં તમે ચિત્રો છે, અમારે હામો કૃષ્ણ ઉભો હોય આવું અમને લાગે છે, પણ આના પગ તમે કેમ નથી દોર્યા? ઉદ્ધવજી ખીજાઈ ગયા, આના પગ તમે કેમ નથી દોર્યા? એનું કારણ, અને માં કોઈ નતું, એ માં યશોદા હતી. ત્યારે માં યશોદા કહે છે કે જો આના પગ આગળ હું દોરે ને તો આ મારો કૃષ્ણ મને પાછો મેકીને વયો જાય, હમણાં મેકીને વયો જાય તો આના આ ચિત્રના આધારે તો હું જીવું છું, તો હવે કોના આધારે હું જીવું? એટલા માટે છે. પણ એ માં યશોદા જેમ ભગવાન કૃષ્ણ ને કાળિયા ઠાકર ને પારણિયામાં ઝુલાવી અને હેતથી ને વાલથી ને ભલામણ હિંચકો નાખતી હોય ને દરેક માં જણનારી જનેતા એના તમામ દીકરાને